હવે આ શું છે એ કાંઈ ખબર નથી પડતી. આ તંત્ર એટલે આ વૈજ્ઞાનિક જે કાંઈ આની સંશોધન કરે બાકી છે કાંઈ ભૂત પ્રેત એ મારું કહેવાનું નથી થતું. પણ આજુબાજુના 2-3 કૂવા અમે તપાસ્યા, અટારે તપાસ્યા. આજ 2:30 વાગ્યા પછી તમે 4-5 જણા થઈ અને આજુબાજુના કૂવા તપાસ્યા કે બધાય કૂવા શાંત. આ એક જ કૂવામાં આ ઘટના છે. આ કૂવાનું પાણી સ્થિર નથી રહેતું અને સતત હાલક ડોલક થાય છે. મોરબી જિલ્લામાં આવેલા આ કૂવામાં કોઈ પણ દેખીતા કારણ વગર એની જાતે જ આ પાણી હાલક ડોલક થતું હોવાનું અહીંના સ્થાનિકોએ નોંધ્યું. વળી પાછું આજે ચાલુ થયું. આજે 2:30 વાગે ચાલુ થયું અને 4 વાગે તો કૂવામાંથી પાણી બહાર નીકળતું હતું. અત્યારે થોડુંક શાંત થઈ ગયું. આ વાત ફેલાતા આસપાસના વિસ્તારના વધુને વધુ લોકો આ કૂવાને જોવા અહીં પહોંચવા લાગ્યા. પાણી હલે છે એના બાબતે અમે લોકોએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર સાથે પરામર્શ કર્યો છે. તો અહીંયા કોઈ સિસ્મિક એક્ટિવિટી કે ભૂકંપ જેવું કંઈ નથી. જે પાણી હલવાનું પ્રાથમિક કારણ એ છે કે ઉપરવાસમાં હેવી રેઇનફોલ જ્યારે થાય ત્યારે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થતું હોય છે. તો રિચાર્જ વખતે જે રોક પથ્થર આવે છે લેયર, એમાં પોર સ્પેસીસ આવે છે, એમાંથી એર રિલીઝ થવાના કારણે થતું હોય છે અને બાકી હાઈ વિન્ડ વેલોસિટીના કારણે થઈ રહ્યું છે. અન્ય કોઈ બાબત સિસ્મિક કે એવી કોઈ બાબત ધ્યાને આવેલ નથી.